નારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એમાં આજનો ટોપિક છે આપણે આગળ સંયોગીકરણનો નિયમ, ગેલિયોસેકના વાયુમય કદનો નિયમ, બરાબર, વગેરે નિયમો શીખી ગયા. હવે એવોગ્રેડોનો નિયમ. તો એવોગ્રેડોનો નિયમ શું છે? તો આ નિયમ 1811માં એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, માટે એને એવોગ્રેડો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એવોગ્રેડો નિયમ શું કહે છે કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો શું કહે છે કે જો આપણે સમાન તાપમાન, ટેમ્પરેચર પણ સરખું હોય અને એનું દબાણ પણ સરખું હોય, તો એ જે સમાન કદ હોય છે એ પરમાણુઓ, જે સમાન સંખ્યામાં ધરાવતા પરમાણુઓ શું થાય? સમાન અણુઓ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ધારો કે જો કોઈ તાપમાન હોય તો T1 P1 અને એનું કદ પણ જો V1 હોય, તો એ જે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પરમાણુઓની સંખ્યા, જે અણુઓ છે એ કેવા છે? સમાન સંખ્યા ધરાવે છે. એટલે કે 2 હોય તો 2 જ હોય, 3 હોય તો 3 હોય એવું આપણે કહી શકીએ. એવોગ્રેડોએ પરમાણુ અને અણુ વચ્ચે ભેદ સમજાવ્યો, જે હાલના સમયમાં આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે કોને પરમાણુ કહેવાય છે અને કોને અણુ કહેવાય છે, જે આગળ આપણે શરૂઆતમાં શીખી ગયા છે, પરમાણુ અને અણુ. આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી પાણી બનવાની પ્રક્રિયાને ફરી વિચાર કરીએ તો કહી શકાય કે હાઇડ્રોજનના 2 પરમાણુઓ ઓક્સિજનના 1 પરમાણુ સાથે સંયોજાય છે અને પાણીનો 1 અણુ મેળવે છે. જો H2 વત્તા ઓક્સિજન gives H2O, એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુઓ સાથે ઓક્સિજનનો 1 પરમાણુ જોડાઈને શું બનાવે છે? પાણીનો 1 અણુ બનાવે છે. ઓકે, એ જ રીતે હવે સંયોજિત ભારનો નિયમ. તો સંયોજિત ભારનો નિયમ, તો જો કોઈ 2 અલગ તત્વોના ભાર કોઈ ત્રીજા પણ સમાન ભાર તત્વ સાથે પ્રક્રિયા કરે તો તે 2 અલગ તત્વો વચ્ચે પણ પ્રક્રિયા થઈ શકે છે. એટલે કોઈ ધારો કે 2 પરમાણુઓ જે છે એ એમના ભાર અલગ અલગ હોય, પરંતુ એ જ તત્વ જો ત્રીજા અલગ ભાર ધરાવતા તત્વ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે, એવું સંયોજિત ભારનો નિયમ કહેવાય છે. એટલે કે એક તત્વ સાથે તો પ્રક્રિયા કરે જ, પરંતુ બીજા તત્વના ભલે એનો ભાર, જે પરમાણુ ભાર હોય એ અલગ હોય, તો પણ એ પ્રક્રિયા કરી શકે છે. ધારો કે આપણને અહીંયા આપ્યું છે હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન, 3 પરમાણુઓ આપ્યા છે, હાઇડ્રોજન, ક્લોરીન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન અને જો ઓક્સિજન પ્રક્રિયા કરે તો H2O મળે છે. ઓકે, પરંતુ હાઇડ્રોજન અને ક્લોરીન પ્રક્રિયા કરે તો શું મળે? HCl. અને ક્લોરીન અને ઓક્સિજન પ્રક્રિયા કરે તો શું મળે? ક્લોરીન ઓક્સાઇડ મળે છે. ઓકે, તો એ રીતે શું કરે કે જો કોઈ 2 અલગ તત્વોના ભાર કોઈ ત્રીજા પણ સમાન ભાર તત્વ સાથે પ્રક્રિયા કરે તો તે 2 અલગ તત્વો વચ્ચે પણ પ્રક્રિયા થઈ શકે છે અને તત્વના વજન તેના પરમાણ્વીય દળ કે તેના સાદા પૂર્ણાંક ગુણકમાં હોય છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ સંયોજિત ભારનો નિયમ છે. બીજું, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. તો 1808માં ડાલ્ટને અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. તો શું છે ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંત? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે તમને પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે કે ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ લખો, અથવા તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત લખો. તો પહેલું, તત્વને જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. પહેલું શું કીધું? તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. અને તત્વના પરમાણુઓ અવિભાજ્ય હોય છે, કે જે તત્વના પરમાણુ છે એનું આપણે વિભાજન કરી શકતા નથી. બીજું, કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે, પરંતુ અન્ય તત્વના પરમાણુઓથી તેઓ જુદા પડે છે. એટલે કે દરેક તત્વના પરમાણુઓ અલગ અલગ હોય છે. ઓકે, જે પરમાણુઓ છે બધાના ગુણધર્મોથી માંડીને જે રાસાયણિક પ્રક્રિયા કરવાની પ્રક્રિયા દર છે એ બધા કેવો હોય છે? અલગ અલગ હોય છે. કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુનું વજન અને ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તે અન્ય તત્વના પરમાણુથી વજન અને ગુણધર્મોમાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે કે કોઈ એક જ તત્વના બધા જ પરમાણુનું વજન અને ગુણધર્મ સરખા હોય, પરંતુ તે અન્ય તત્વના પરમાણુથી વજન અને ગુણધર્મોમાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. ચોથું, જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને સંયોજનોમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે.
જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને સંયોજનોમાં રહેલા પરમાણુ નિશ્ચિત સંરચના એટલે કે નિશ્ચિત આકૃતિ નિશ્ચિત આકાર સાથેનું શું ધરાવે છે? સંયોજન ધરાવે છે. તત્વના પરમાણુનું વજન પણ નિશ્ચિત હોય છે. બે કે વધારે તત્વના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહેવાય છે. એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા તો એક જે તત્વ હોય એ બીજા તત્વ સાથે જોડાઈને શું બનાવે? એક અણુ બનાવે છે. ધારો કે હાઇડ્રોજનનો પરમાણુ અને ઓક્સિજનનો પરમાણુ, હાઇડ્રોજનના 2 પરમાણુઓ અને ઓક્સિજનનો 1 પરમાણુ જોડાઈને શું બનાવે છે? H2O એક અણુ બનાવે છે. તો એમનું જે પ્રમાણની સંખ્યા છે કેવી? સાદા પૂર્ણાંકમાં હોય છે. એટલે કે હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 એટલે 2:1. ઓકે, એ રીતે આપણે એમને દર્શાવી શકીએ, જે આગળ આપણે નિયમ શીખી ગયા છે. રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેરગોઠવણી શક્ય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણે પરમાણુની ફેરગોઠવણી કરી શકીએ છીએ, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે દળ સંચયનો નિયમ શીખી ગયા કે કોઈપણ દ્રવ્યનું કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, એટલે આપણે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેરગોઠવણી તો કરી શકીએ, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદાઓ. તો કેન્દ્રીય પ્રક્રિયકો અને સમસ્થાનિક શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમનું મહત્ત્વ રહેતું નથી. એટલે કે જે કેન્દ્રીય પ્રક્રિયાઓ છે ને સમસ્થાનિકને શોધમાં ડાલ્ટનની નિયમનું મહત્ત્વ રહેતું નથી, કારણ કે ડાલ્ટને પરમાણુને અવિભાજ્ય ધારતો હતો, જે ધારણા પાછળથી ખોટી પડી હતી. આ એની મર્યાદા છે. બીજું, પાછળથી એવું સાબિત થયું કે પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોનો બનેલો છે. માટે ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની 2 મર્યાદાઓ છે. એ કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોના શોધનમાં ડાલ્ટનની જે નિયમનું મહત્ત્વ રહેતું નથી, કારણ કે ડાલ્ટને શું કીધું છે કે પરમાણુ એ અવિભાજ્ય કણ ધરાવે છે, અવિભાજ્ય છે, જેનું વિભાજન થઈ શકતું નથી. અને બીજું એવું સાબિત થયું કે પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. માટે આ એ જે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદાઓ છે. પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળ હોય તો કોઈ પણ પરમાણુનું દળ માપવું હોય એ આગળના સમયમાં કેવું અતિ મુશ્કેલ થતું હતું, પરંતુ આધુનિક સમયમાં આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી પરમાણ્વીય દળનું નિશ્ચિત મૂલ્ય મેળવી શકીએ છીએ. તો આ પ્રશ્ન તમને MCQમાં પૂછાય કે આધુનિક સમયમાં પરમાણ્વીય દળ માપવા માટે કયું સાધન વપરાય છે? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી આપણે શું કરી શકીએ છીએ? કોઈપણ પદાર્થનું પરમાણ્વીય દળ ચોક્કસ મૂલ્ય મેળવી શકીએ છીએ. એક પરમાણ્વીય દળ એકમની વ્યાખ્યા આ રીતે આપી શકાય છે. તે કાર્બન પરમાણુના દળના સમસ્થાનિક, એટલે કે જે કાર્બન પરમાણુ C12, C13 અને C14, ઓકે, C12, C13 અને C14 આ કાર્બનના સમસ્થાનિકો છે. એમાં કાર્બનના સમસ્થાનિક એટલે કાર્બન 12, C12 જે સમસ્થાનિક છે એનું વજનના આધારે આપણે પરમાણુ ભાર મેળવીએ તો કાર્બનનું પરમાણુ દળ ભાગ્યા કાર્બન C12ના પરમાણુ દળ. તો પરમાણુ દળ કેટલું છે? કાર્બનનું 12 છે, અને કાર્બનનું પરમાણુના દળ જે C12 છે એનું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા માપ મેળવીએ તો આપણને કેટલું મળે છે? 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66056 × 10⁻14 ગ્રામ જેટલું મળે છે. કોનું? તો કાર્બનના 12મા સમસ્થાનિકનું મૂલ્ય. તો હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણને ખબર છે કે કેટલું છે? 1.6736 × 10⁻14 ગ્રામ છે. તો એનું જો આપણે એટોમિક માસ યુનિટમાં ફેરવવું હોય તો ગ્રામમાં જો તો આપણને એ પૂછે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર કેટલું? તો 1.66056 × 10⁻14 ગ્રામ. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ મેળવવું હોય તો શું કરવું પડે? ગ્રામમાં, એટોમિક માસ યુનિટમાં. તો શું થશે કે 1.66056 × 10⁻14 ગ્રામ બરાબર 1 AMU. તો 1.6736 × 10⁻14 ગ્રામ બરાબર કેટલા? તો એને આપણે એટોમિક માસ યુનિટમાં ફેરવી શકીએ. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ બરાબર શું થશે? 1.6736 × 10⁻14 ગ્રામ ભાગ્યા 1.660656 × 10⁻14 ગ્રામ. તો ગ્રામ ગ્રામ જતો રહેશે. ઓકે, અને 1 AMU, તો એનો ભાગાકાર કરીએ તો આપણે 1.0078 AMU જેટલો મળે છે, એટલે કે એટોમિક માસ યુનિટ જેટલો મળે છે, જેને એપ્રોક્સિમેટલી આપણે 1.008
એટોમિક માસ યુનિટ તરીકે સ્વીકારીએ છીએ અને AMUને બદલે હાલ યુ એટલે કે યુનિફાઈડ એકમ પણ આપણે વાપરીએ છીએ. એટલે ખાલી યુ પણ એ જેને યુનિફાઈડ કહેવાશે અને AMU એટલે એટોમિક માસ યુનિટ. ઓકે, તો એ રીતે જે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના સાધન વડે આપણે કોઈ પણ જે પરમાણુ છે એનું પરમાણ્વીય દળ માપી શકીએ છીએ. બીજું આણ્વીય દળ. તો અણુમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે. અણુમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવામાં આવે છે. પરમાણુ દળ તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના સાધન વડે આપણે કોઈ પણ પરમાણુનું શું કરી શકીએ છીએ, પરમાણ્વીય દળ મેળવી શકીએ છીએ. અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોય તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા આણ્વીય દળ મેળવી શકાય છે. તો આપણને ધારો કે H2Oનું આણ્વીય દળ શોધવું કે તો H2Oનો અણુભાર બરાબર શું થશે, હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા છે 2 અને ઓક્સિજનનો પરમાણુ કેટલો છે 1, એટલે જો બરાબર 2 હાઇડ્રોજનના પરમાણુનું દળ વત્તા ઓક્સિજન કેટલો 1 ઓક્સિજનના પરમાણુનું પરમાણ્વીય દળ. તો જો 2 ગુણ્યા હાઇડ્રોજનના પરમાણુનું દળ કેટલું છે 1 વત્તા 1.008 સમથિંગ, આપણે પોઈન્ટ પાછળ લેવું કે ના લેવું કંઈ ફરક પડશે નહીં, વત્તા 1 ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું 16. તો અહીંયા સરવાળો કર્યો તો 2 એકા 2 વત્તા 16 એકા 16, તો 16 ને 2 18 એટલે 18.016 યુનિફાઈડ જેટલું આણ્વીય દળ મળે છે. તો આપણને આ જે અણુસૂત્ર છે તો અણુસૂત્ર પરથી આપણને દરેક જે પરમાણુ છે તત્વ છે એનું પરમાણુનું પરમાણ્વીય દળ ખબર હોવી જોઈએ. અને પરમાણ્વીય દળ જો સરળતાથી ખબર હોય તો આપણે સરળતાથી કોઈ પણ સંયોજનનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. એ જ રીતે બીજું આપ્યું છે આપણને મિથેનનું CH4 કાર્બન 1 અને હાઇડ્રોજન 4. તો એનું આણ્વીય દળ શોધવું હોય તો શું થશે, કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. તો કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું 12 અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, પણ હાઇડ્રોજન કેટલા છે 4, એટલે 12 વત્તા 4 કરીએ એટલે જે પોઈન્ટ પાછળનું મૂલ્ય ના કરીએ તો આપણે જો 12 વત્તા 4 એટલે 16, એટલે મિથેનનું આણ્વીય દળ કેટલું થઈ 16 થશે. ઓકે, આપણે પોઈન્ટને ધ્યાનમાં લેતા નથી, પોઈન્ટ પછીના મૂલ્યને ધ્યાનમાં લેતા નથી. ઓકે, એ જ રીતે ગ્લુકોઝમાં શું થશે, C6H12O6નું આણ્વીય દળ શોધો. તો કાર્બન કેટલા છે 6, એનું પરમાણ્વીય દળ કેટલું 12, એટલે 12 ગુણ્યા 6 12 છંકે 72 થાય. ઓકે, પોઈન્ટ પાછળનું મૂલ્ય લેતા નથી. વત્તા હાઇડ્રોજન કેટલા 12, એનું પરમાણ્વીય દળ 1 એટલે 12 એકા 12 વત્તા ઓક્સિજન કેટલા છે 6 અને એનું પરમાણ્વીય દળ કેટલું 16, તો 16 છંક 96, તો 72 વત્તા 12 વત્તા 96 કરીએ તો એપ્રોક્સિમેટલી આપણને 180 યુનિફાઈડ જેટલું આણ્વીય દળ મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુનું પરમાણ્વીય દળ જાણતા હોઈએ છીએ તો એ પરમાણ્વીય દળના આધારે આપણે શું કરી શકીએ, કોઈ પણ સંયોજનનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. ફરીથી કહું છું અહીંયા કે અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોય તો તેમાં રહેલા પરમાણુની સંખ્યા ને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે ગુણી તેમનો સરવાળો કરતાં શું મળે છે, આણ્વીય દળ મળે છે. ઓકે, અને હવે સૂત્રદળ. તો સૂત્રદળ અને આણ્વીય દળમાં બહુ ફરક નથી. કેટલાક પદાર્થ જેવા કે સોડિયમ ક્લોરાઇડ તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી. દરેક Na+ અને Cl- વડે ઘેરાયેલો હોય છે અને દરેક Cl- એ 6Na+ વડે ઘેરાયેલા હોય છે. આવું આપણે પ્રકરણ 1માં પણ શીખી ગયા છે. એટલે કે આયન સ્વરૂપે હોય છે. તો NaClનું સૂત્ર તેનું સૂત્રદળ ગણવા માટે વપરાય છે. આણ્વીય દળ ગણતરીને બદલે સૂત્રદળ ગણવામાં આવે છે. એટલે કે જે આયન સ્વરૂપે હોય છે, જે સંયોજનોમાં જે Na+ હોય છે આયન છે અને Cl- પણ આયન છે, માટે એવા જે પદાર્થો છે એમનું આણ્વીય દળના બદલે શું ગણવામાં આવે છે, સૂત્રદળ ગણવામાં આવે છે. તો આપણે જોઈએ અહીંયા કે NaClનું સૂત્રદળ શું થશે, તો સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. તો સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું છે 23 અને ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5, તો 58.5 જેટલું શું મળે છે, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaClનું સૂત્રદળ મળે છે. તો એ રીતે આપણે સૂત્રદળ અને આણ્વીય દળ શોધી શકીએ છીએ.